અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન દ્વારા આયોજિત જનજાગૃતિ પ્રોગ્રામ કે જેનો વિષય છે પડવાનું અને તેનાથી થતી ઈજા અને ફ્રેક્ચર કઈ રીતે રોકી શકાય. 4 ઓગસ્ટ 2024ના રોજ આ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું હતું કે જેમાં પડવાનું, તેનાથી થતી ઈજા અને કઈ રીતે રોકી શકાય અને શરીરનું બેલેન્સ જાળવવા માટે અમુક કસરતો સૂચવવામાં આવી હતી. આ વિડીયોમાં તમને આ કસરતની વિગતવાર માહિતી આપવામાં આવશે. પ્રોગ્રામના સંકલન કરનાર નિષ્ણાંતો ડૉક્ટર પ્રણવ જોશી, ડૉક્ટર અમિત પાટણવાડિયા, ડૉક્ટર મંથન પુરોહિત, ડૉક્ટર વિરલ શાહ, ડૉક્ટર હિમાંશુ દેસાઈ અને ડૉક્ટર ધીરેન ગંજવાલા. આ બધા જ નિષ્ણાંતોએ સાથે મળીને બનાવેલી આ કસરતો સંતુલન જાળવવાની ક્ષમતા સુધારવા માટેની કસરતો. જે ઘણા બધા લોકોને સવાલ હતો કે બધાએ સરખી જ કસરતો કરવાની કે નહીં અને કઈ કઈ કસરતો કરવાની તેનો આધાર તમારા પોતાના બેલેન્સ જાળવવાની ક્ષમતા પર છે. એક અગત્યની સૂચના: શરૂઆતમાં કસરત કોકની હાજરીમાં કરો અથવા કોકના સુપરવિઝનની સાથે કરો. આપણે સૌએ ત્યાં બર્ગ બેલેન્સ સ્કોર જાણ્યો હતો અને અમુક સ્વયંસેવકોની પાસે આપણે બર્ગ બેલેન્સ સ્કોર શું છે એ જોયું પણ હતું. હવે જેમનો બર્ગ બેલેન્સ સ્કોર 40ની આસપાસ છે તે લોકો માટેની આ કસરત સૌથી પહેલા બતાવવામાં આવી રહી છે. સૌથી પહેલા બંને પગ ઉપર ઊભા રહીને એક પગને આવી રીતે આગળ, સાઈડમાં અને પાછળ કરવાનો છે. બીજી કસરત છે બંને પગને ભેગા રાખીને ઊભા રહો અને હાથને ડાબી બાજુ ઉપર, વચ્ચે અને જમણી બાજુ ઉપર આ પ્રમાણે કરવાનું છે. ત્રીજી કસરત છે કે જેમાં પગની પાની અથવા એડીને ઊંચી કરી અને પછી બંને પગના પંજાને ઊંચા કરવાના છે. ચોથી કસરત છે તમારે તમારી જગ્યા ઉપર જ ઊભા રહીને ડાબી બાજુ અને જમણી બાજુથી 360 ડિગ્રી સર્કલ બને એ પ્રમાણે ફરવાનું છે. પણ યાદ રહે કે દરેક વખતે આખું સર્કલ બનવું જરૂરી છે. હવે પછીની કસરત છે કે જેમાં એક પગની આગળ બીજો પગ રાખીને આ પ્રમાણે ઊભા રહેવાનું છે અને ઊભા રહેવામાં આત્મવિશ્વાસ વધી જાય પછી એ જ પ્રમાણે એક લાઈન ઉપર ચાલવાની કોશિશ કરવાની છે. હવે પછીની કસરત તેમના માટે છે જેમનો બર્ગ બેલેન્સ સ્કોર એ 50થી વધારે આવે છે. તો એમના માટે અમુક જરૂરી સૂચના છે કે શરૂઆત કઈ રીતે કરવી. તો શરૂઆતમાં તમારા પગના પંજામાં 3 જગ્યા એટલે કે પગનો અંગૂઠો, પગની સૌથી નાની આંગળી અને પગની પાની અથવા તો એડીનો ભાગ છે એ જમીનની સાથે પૂરેપૂરો સંપર્કમાં રહે તે ધ્યાનમાં રાખો. કસરતમાં તમારી પાસે કોઈ ખુરશી, રસોડાનું પ્લેટફોર્મ અથવા કોઈ જાળી આ વસ્તુ હોય તો તેને એક હાથે પકડો અને પછી બે પગમાંથી કોઈ પણ એક પગને આ પ્રમાણે હવામાં લઈને શરીરનું બેલેન્સ જાળવવાની કોશિશ કરો. થોડી વાર થાય પછી પગને નીચે મૂકી બીજા પગથી આ જ પ્રમાણે થઈ શકે છે. શરૂઆતમાં અગર સપોર્ટની જરૂર પડે તો ખુરશીને તમારો હાથ અડકાડીને રાખો, પણ જેમ જેમ આત્મવિશ્વાસ વધતો જાય તેમ તેમ ખુરશી પરથી હાથ આ પ્રમાણે અલગ પણ કરી શકાય છે કે હાથ પણ હવામાં રહેશે અને આખા શરીરનું વજન એક પગ ઉપર રહેશે. હવે પછીની કસરત છે કે જેમાં ખુરશી, પ્લેટફોર્મ કે જાળી કોઈની પણ જરૂર નથી. તમારે પોતાના સ્થાન ઉપર એક પગને આ પ્રમાણે ઉપર કરીને બંને હાથને કમર ઉપર રાખીને ઊભા રહેવાનું છે. એક પગ ઉપર ઓછામાં ઓછું કોશિશ કરો કે 10 સેકન્ડ સુધી ઊભા રહી શકો અને ત્યારબાદ બીજા પગમાં આ જ પ્રમાણે કરો. હવે પછીની કસરતમાં એક પગ ઉપર ઊભા રહી હાથને નમસ્તે મુદ્રામાં રાખી અને બીજા પગથી આ પ્રમાણે જે પગ સ્થિર છે તેના ઉપર પગ ઉપર અને નીચે કરવાનો છે, જે આપ આ ચિત્રમાં જોઈ શકો છો. હવે પછીની કસરતમાં તમારે તમારા પગને હવામાં લેવાનો છે. બંને હાથ કમર ઉપર,
કોઈ પણ એક પગને જમીન ઉપર સ્થિર રાખો અને બીજા પગને હવામાં લો અને નીચે મૂકી દો. હવે પછીની કસરતમાં બંને હાથને કમર ઉપર જ રાખી એક પગને સ્થિર રાખી અને બીજા પગને 3 દિશામાં એટલે કે આગળની બાજુ, ડાબી અથવા જમણી બાજુ અને પાછળની દિશામાં એમ હવામાં જ તે હલાવવાનો છે. યાદ રહે, આમાં પગ નીચે અડાડવાનો નથી. ખાલી તમે પરત ફરો ત્યારે એક જ વાર પગ નીચે અડશે. ડાબી બાજુ પતી જાય પછી જમણી બાજુ આ જ પ્રમાણે કરી શકો છો. નીચેથી કોઈક વસ્તુ ઉપાડવી. અહીં તમે કોઈ નાની પાણીની બોટલ, બીજી કોઈ વસ્તુ, પેન સ્ટેન્ડ વગેરે તમે રાખી શકો છો. પણ યાદ રહે કે શરૂઆતમાં બંને હાથ કમર ઉપર રાખી કોઈ પણ એક પગને પાછળ હવામાં લઈ શરીરને આગળ તરફ ઝુકાવી અને પાણીની બોટલ અથવા જે પણ વસ્તુ હોય તેને તમારે ઉપાડવાની છે. હવે પછીની કસરત થેરાબેન્ડથી કરવાની છે. થેરાબેન્ડને બંને પગમાં આ પ્રમાણે પહેરીને કોઈ એક પગ સ્થિર રાખી બીજા પગને 3 દિશામાં એટલે કે આગળ, બાજુ અને પાછળની દિશામાં અડકાડીને ફરીથી બીજા સ્થિર પગની બાજુમાં લાવવાનો છે. હવે પછીની કસરતમાં બંને આંખ બંધ રાખીને એક પગે ઊભા રહેવાની છે. પછીની કસરતમાં એક પગે ફોમ એટલે કે સ્પોન્જની ગાદી કે જે આપ સૌને બતાવવામાં આવી હતી એ ફોમની ગાદી ઉપર ઊભા રહેવાનું છે. Begin in a standing upright position on a foam surface. ઉપર દર્શાવેલા વિડીયોમાં આપ જોઈ શકો છો કે સ્પોન્જ અથવા તો ફોમની ગાદી ઉપર એક પગે ઊભા રહેવાનું છે. આ એક્સરસાઇઝને પણ જો હજી પ્રોગ્રેશનમાં બતાવીએ તો ફોમ પર એક પગે બંને આંખ બંધ રાખીને ઊભા રહેવું તે આ એક્સરસાઇઝનું ઘણું અઘરું લેવલ બની શકે છે. અગર આપને કોઈ સવાલ હોય તો આપ આ કોન્ટેક્ટ નંબર ઉપર અમને પૂછી શકો છો. પણ યાદ રહે, કસરત કરતી વખતે શરૂઆતમાં કોઈ પણ સુપરવિઝનના અંડરમાં રહીને કસરત કરી શકો છો.